વિસ્તારમાં તારીખ 19 ના રોજ સાંજના સમયે ઉજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર એક મજૂર પોતાના કામથી પરત ફરતા હતા એવા બ્રિજરાજ મદેસિયા ને અજાણ્યા 3 ઈસમો જે મોપેડ ઉપર આવીને રોકાવે છે અને એની જોડે મગજમારી કરી છરી વડે હુમલો કરી 2500 રૂપિયાની લૂંટ ચલાવે છે। જે બનાવની હકીકત પોલીસને ધ્યાન ઉપર આવતા તુરંત સચિન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાતા આરોપીઓની ઓળખ કરી પકડી પાડવા માટે સચિનના ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ શ્રી ડામોર તથા ચોકીના પીએસઆઈ શ્રી સોલંકી નાઓ તુરંત કામે લાગેલા હતા અને એમની ટીમો દ્વારા મહેનત કરીને ખૂબ ટૂંકા સમયમાં તમામ જે આરોપીને ઓળખ કરી પકડી પાડવામાં આવેલા હતા। જેના તપાસના કામે આજરોજ આરોપીઓને સાથે રાખી જગ્યા ઉપર પંચનામું રિકન્સ્ટ્રક્શન પંચનામું જે કરવાનું છે એ કાર્યવાહી સબબ અત્યારે તમામ હાજર છે। જેમાં પકડાયેલા આરોપી જે છે કલ્પેશ પાટીલ તથા રૂપેશ મરાઠે જેઓને સાથે રાખી અત્યારે જે કાર્યવાહી ચાલુ છે અને આજે પકડાયેલા 3 ઈસમો વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ખૂબ ગુનાઓ નોંધાયેલા છે અને શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓ